બોર તળાવ પોલીસ મથકથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી રોહિત મહેન્દ્રભાઈ ગોહેલ ઉંમર વર્ષ 22 ફરિયાદ નોંધાવી છે કે ગત 9/1/2026ના રોજ બપોરે તેઓ તેમના બનેવી સુરેશભાઈ પ્રવીણભાઈ મેર સાથે મોટરસાઇકલ ઉપર ખેડૂતવાસ કામે જઈ રહ્યા હતા। બપોરે 3:30 થી 4 વાગ્યાના અરસામાં મોતી તળાવ પાસે અબ્દુલની દુકાને પાન માવો ખાવા ઊભા હતા ત્યારે હુમલો થયો હતો। ત્યાં હાજર બટુક બલોચ અને તેના મિત્ર તૌફિક રહે કુંભારવાળાએ સુરેશભાઈને આંતરી ગાળાગાળી શરૂ કરી હતી। તમે અમારી વિરુદ્ધ અગાઉ કેમ ફરિયાદ કરી હતી તેમ કહીને ઝઘડો કર્યો હતો। સુરેશભાઈએ ફરિયાદ ન કરી હોવાનું જણાવવા છતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને મારતા તેને ગલીમાં ખેંચી ગયા હતા। ઝઘડા દરમિયાન બટુક પાસે રહેલી છરી તૌફિકે ખેંચી લીધી હતી અને સુરેશભાઈના છાતીના ભાગે ઝીંકી દીધી હતી। ગંભીર ઈજાને કારણે લહુલુહાણ હાલતમાં સુરેશભાઈ ઢળી પડ્યા હતા, જ્યાં તેઓને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।